A very good morning. Welcome to રિયતીનો બ્લોગ. રિયતીના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તમારું અમારા ઘરમાં. કેવી ચાલી રહી છે તબિયત? આજો પાછળ અમારું ટેણિયું આવી ગયું. એ ટેણો, ગુડ મોર્નિંગ. અચ્છા, શું નામ છે બેનનું? રૂહી. તો હવે તમે તોફાન કરવાના જ કે હોમવર્ક કરવાના છો? ચલો બુક્સ લ્યો. જેવું કે મેં તમને આગલા બ્લોગમાં કીધું હતું કે હજુ એક ફંક્શન બાકી છે, તો એ ફંક્શન માટે મહેંદી થઈ રહી છે. હમણાં તમને બેક કેમેરો કરીને બતાડું. તમને બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે. મારા પ્રસંગમાં હાજરી આપજો અને બ્લેસિંગ્સ આપવા માટે પહોંચી જજો. ચલો, આજે ફરીથી મહેંદી લાગી રહી છે. લગ્ન વખતે તો લાગી જ હતી, પણ હવે મને એમ થયું કે નહીં, વાંધો નહીં આવે, હું મહેંદી મારા નથી કરાવી, કેમ કે હજી ઓલી મહેંદી ગઈ નથી પ્રોપર. પણ અમારા જેઠાણી સાહેબા કે ના મહેંદી તો કરાવવી જ પડે, એટલે મેં તો ઓકે. શું કે શિવાંશભાઈ, કંઈ કેવું છે આપણા દર્શક મિત્રોને? હે, કંઈ જ નથી કેવું? હું ખાલી એક જ વસ્તુ કહી. શું? આજે ઉઠ્યો ને મારું બહુ નુકસાન થઈ ગયો. શું કરી ગયો? આજે સ્કૂલે આજે રમાડવા ના જતા. તો તું આજે સ્કૂલે કેમ ન ગયો? ચાલ તો વાત કરતો જો. બધા લોકો જેટલા જોવે છે ને એ બધાનો એક ક્વેશ્ચન હશે કે આજે તો સેટરડે છે, તો આજે બી શિવાંશભાઈ સ્કૂલ કેમ નથી ગયા? ચલો આન્સર આપો, બધા સાંભળે છે. ચલો. મમ્મી, હું ત્રણમાંથી કોઈ પહેલા ઉઠ્યું જ નહીં. બરાબર. અને મમ્મીના હાથ હતા મહેંદીવાળા. તો મહેંદીવાળા હાથ સવાર સુધી થોડા હતા? ના, તો હું છે ને મારા પપ્પાનું હું તો સુતા હતા, એ બી સૂતી જ તે. હોશિયાર છોકરો. જવાબ બધા ગોતી જ લે ના જવા માટેના. ના, આજે આખો દિવસ હોમવર્ક કરજો ઘરે બેઠા બેઠા. બહાર ગયો એટલે વારો છે તારો. ઉભો રહેજો. કરતો શું કરતી દીધું? કરતો. મહેંદી મુકાઈ રહી છે, પછી તમને મુકાઈ જાય ને પછી પાછો ફરીથી આખો હાથ બતાડું છું. A few moments later. મહેંદી મુકાઈ ગઈ, સુકાઈ ગઈ, ઉખેડીએ નાખી. હજી કલર આવશે. કલર ઉપરથી મને કોઈ જજ ન કરતા. આપણી ગુજરાતમાં કેવું કહેવાનું થાય છે કે જેવો કલર આવે એવો તમને તમારો ઘરવાળો પ્રેમ કરતો હોય, બરાબર? એટલે મારા મહેંદીનો કલર હવે ચડશે. આ તો જસ્ટ ઉખેડી છે ને એનો કલર છે. હા, એટલે કોઈ જજ કરતા નહીં. અને અહીંયા શું લખ્યું છે કમેન્ટમાં મને આ વાંચીને જરૂરથી જણાવો કે અહીંયા હવે શું લખ્યું છે. ઓકે, ભૂલ નહીં ચાલે. કેટલે પહોંચ્યું શિવાંશ? F સુધી. F સુધી પહોંચ્યો. બતાવ આમાં વિડીયોમાં બતાવ.